જંબુસર આમોદ ઢાઢર બ્રિજની આ સ્થિતિ કોઈનાથી છુપી નથી। આ બ્રિજ પર સમારકામના નામે લોકોના શબ્દોમાં કહીએ તો લાલી લિપસ્ટિક પાવડર લગાવીને કામ કરવામાં આવતું હોય છે। બ્રિજની મૂળભૂત મજબૂતી કે માળખાકીય સુરક્ષાને સુનિશ્ચિત કરવાને બદલે માત્ર ઉપરછલ્લું રિનોવેશન કરીને સંતોષ માની લેવામાં આવે છે। ત્યારે જો આવો કોઈ બ્રિજ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ બને તો તેની જવાબદારી કોની તેવા સવાલ સાથે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જાગી ગયેલા સ્થાનિક લોકોએ આજે મોટી સંખ્યામાં બ્રિજ પર એકત્ર થઈ ભાજપના ખેસ પહેરી સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આ સાથે ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે પહેલા જ પોલીસે સ્થળ પર જઈ વિરોધ કરી રહેલા તમામ લોકોની અટકાયત કરી લીધી હતી। ત્યારે સ્થાનિકોની સાથે આ વિરોધમાં પૂર્વ ધારાસભ્ય પણ જોડાયા હતા। જ્યાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે જ્યારે દુર્ઘટનાઓ બને છે ત્યારે આપણે જોઈએ છીએ કે કોઈ ભાઈ પોતાના ભાઈને ગુમાવે છે તો કોઈ પિતા પોતાના સંતાનને ગુમાવે છે અને ક્યારેક તો આખો પરિવાર વિહોણો બની જાય છે। જો કે આવા સમયે તંત્ર જાગે પણ છે, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હોય છે।